We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. From question number 1, in chapter number 8, we have total 4 number of methods. First one is about Z-test, means sigma known. Second one is about T-test, means sigma unknown. That means S is given directly, or you need to solve it by using chapter number 3. Third method, Z-test for proportion. And fourth method about chi-square test for population variance sigma square. So in this set number 4, entire chapter number 8, all 4 methods will be covered up. Total number of questions are given 1, 5, 15, right? So let's start with first question. Okay, first question in this, sample size n is given 81. Sample mean means x bar is given 47. Population standard deviation means symbol thase sigma, which is given 5.89. That means first method થઈ ગઈ, Z test for population standard deviation sigma non, બરાબર છે. અને કોન્ફિડન્સ ઇન્ટરવલ તમને ક્વેશ્ચનમાં મેન્શન કરેલું છે 90%. તો એના માટે પોપ્યુલેશન મીન છે એ કેટલો થાય એની આપણે લોઅર લિમિટ અને અપર લિમિટ છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. સો ડાયરેક્ટલી હું તમને એના ઇનપુટ કોડમાં લઈ જાઉં. હિન્ટ છે એમાં મેં તમને જે તે ડેટા વેલ્યુઝ આપણે ક્વેશ્ચનમાં મેન્શન કરેલી છે એઝ એ હિન્ટમાં અગેઇન મેં તમને એક્સપ્લેન કરેલી છે કે એન આપણે 81 લેવા પડશે. મીન છે એ એક્સ બારના વેરિયેબલમાં એનમાં આપણે એન વેરિયેબલમાં આપણે 81 ડિક્લેર કરશું. પછી મીન એટલે એના માટે આપણે એક્સ બાર છે એવો વેરિયેબલ લેશું કે જેમાં વેલ્યુ 47 સ્ટોર કરશું. પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન એના માટે આપણે એસડી નામનો વેરિયેબલ લેશું કે જેમાં 5.89 વેલ્યુ છે એ સ્ટોર કરશું. પછી જે 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ આપેલો છે, બરાબર છે, એના માટે આપણે એની જે આલ્ફા અને 1 - આલ્ફા/2 વેલ્યુ છે, લોઅર ટેલ અને અપર ટેલ છે એ આપણે પહેલા ફાઇન્ડ કરી લઈએ. સો આલ્ફા ફાઇન્ડ કરવા માટે આપણે 100% માઇનસ ગિવન પર્સન્ટેજ કરશું. એટલે 90% કોન્ફિડન્સ ઇન્ટરવલ આપેલો છે, એટલે 100 - 90 કરીએ તો રિમેઇન 10%. પર્સન્ટેજની સાઇન રિડ્યુસ કરવા માટે આપણે 10/100 કરશું. ફાઇનલી આલ્ફાની વેલ્યુ મળશે આપણે 0.10. પછી એટલે એ લોઅર ટેલ મળી ગયું આપણે 0.10. અપર ટેલ માટે આપણે કરવું પડશે 1 - આલ્ફા/2, બરાબર છે. 1 - આલ્ફા/2 ની વેલ્યુ એટલે કે 1 - આપણે 0.05 કરીએ તો ફાઇનલી રહેશે અપર ટેલની વેલ્યુ 0.95. હવે એનું કોડિંગ છે સ્ટાર્ટ થાય છે. સો આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કાઇન્ડલી પરફોર્મ ધીસ કોડ ઇન યોર RStudio સોફ્ટવેર. n બરાબર 21, પછી SD 5.89, SD ને આપણે પ્રિન્ટ કરાવશું એટલે 5.89 આવશે. પછી તો કે ભાઈ એક્સ બાર લઈ લ્યો, એક્સ બારમાં આપણે સ્ટોર કરાવીએ છીએ 47. પછી ટેબલ વેલ્યુ જોવા માટે, બરાબર છે, ટેબ નામનો આપણે વેરિયેબલ લેશું અને ક્યુ નોમ ફંક્શનનો યુઝ કરશું. એમાં અપર ટેલ છે એની વેલ્યુ આપણે પાસ કરશું, બરાબર છે. એટલે ટેબલ વેલ્યુ થઈ જશે એની. પછી ટેબને આપણે પ્રિન્ટ કરાવશું એટલે ટેબલ વેલ્યુ મળશે આપણે 1.65. હવે આ જે ક્લાસરૂમમાં આપણે જે આપણે થિયરીમાં સોલ્વ કરતા એમાં 90% કોન્ફિડન્સ ઇન્ટરવલ માટે આપણે ડાયરેક્ટલી જે ઓલું Z ટેસ્ટ T ટેસ્ટનું ટેબલ જોતા હતા એમાં ઇન્ફિનિટી વાળી રો માંથી વેલ્યુ લેતા હતા એ 1.645 જ મળે છે.
સેમ વે અહીંયા પણ એની ટેબલ વેલ્યુ છે એ તમને 1.645 સમથિંગ છે એ કંઈક મળી શકે છે, રાઈટ? Then after we do the process to calculate lower limit and upper limit. આનું કેલ્ક્યુલેટિવલી ફોર્મ્યુલા એવું છે x બાર પ્લસ માઇનસ z આલ્ફા બાય 2 એટલે કે ટેબલ વેલ્યુ ઇન્ટુ સિગ્મા અપોન અંડર રૂટ n, રાઈટ? ધેટ યુ નો વેરી વેલ. સો આને ટુ પાર્ટમાં આપણે ડિવાઈડ કરી નાખીએ, લોવરમાં એન્ડ અપરમાં. સો લોવરમાં આપણે એક્સ બારમાંથી જે માર્જિન ઓફ એરર મળે એને આપણે સબસ્ટ્રેક્ટ કરશું, અને અપરમાં જે એક્સ બારમાં માર્જિન ઓફ એરર મળે અને આપણે એક વખત એડ કરશું. પછી ફોર્મ્યુલા મુજબ ટેબલ વેલ્યુ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે સિગ્મા ડિવાઈડ બાય સ્ક્વેર રૂટમાં n. બે વસ્તુ જે સેમ રહેશે, બટ એક વખત લોવરમાં માઇનસ લેવાનું અને અપરમાં પ્લસ લેવાનું. ધેન આફ્ટર વી પ્રિન્ટ લોવર, તો લોવર લિમિટનું આઉટપુટ મળશે, એન્ડ અપર તો અપર લિમિટનું આઉટપુટ મળશે, રાઈટ? સો આઈ વિલ ગીવ યુ 2 to 3 minutes to perform it. Everyone do it right now. અહીંયાથી તમારે સ્ટાર્ટ કરવાનું છે કોડ એનો n equal to 81 થી. Fine. So I hope so you all get the desired result about lower limit and upper limit, right? Next question. Any question, any doubt, you can ask me right now. Next, second question. ડેટા પહેલા એક વખત રીડ કરી જવાનો, એક વખત ક્વેશ્ચન ના સમજાય, રીડ ઇટ અગેન, પછી તમને મેથડ કઈ છે એ પકડાઈ જશે. ક્વેશ્ચન નંબર 2, સેમ્પલ સાઇઝ એટલે કે n આપેલા છે 70, પોપ્યુલેશન વેરિયન્સ બરાબર છે, સિગ્મા સ્ક્વેર આપેલો છે 49. આ આપણે ડેમોન્સ્ટ્રેશન ફાઇલમાં બી જોઈ ગયા છે ગઈકાલે. એટલે સિગ્મા સ્ક્વેર આપેલો છે 49. હવે આપણે એસડી જોઈએ છે, તો એસડી જોતો હોય તો એના માટે અંડર રૂટમાં આપણે સિગ્મા સ્ક્વેર કરીએ, એટલે કે 49 નું આપણે અંડર રૂટ ઓપન કરશું તો આપણે સિગ્માની વેલ્યુ મળશે 7. એક્સ બાર આપેલો છે સેમ્પલ મીન 90.4 બરાબર છે, એટલે કે સિગ્મા સ્ક્વેર આપ્યો છે એના ઉપરથી આપણે સિગ્મા છે એ ડિરાઈવ કરી શકીએ. ધેટ મીન્સ સિગ્મા નોન. સો અલ્ટિમેટલી ઇટ બીકમ્સ ફર્સ્ટ મેથડ z ટેસ્ટ ફોર સિગ્મા નોન. પોઈન્ટ એસ્ટિમેટ છે એ ફાઇન્ડ કરો એક્સ બાર માટેનું, રાઈટ? અને 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ છે એ એના માટે તમે મ્યુ છે એની લોઅર અને અપર લિમિટ છે એ ફાઇન્ડ કરો. સો ક્વેશ્ચન નંબર 2 માં હિન્ટમાં મેં બધી વેલ્યુઝ છે એ સ્ટોર કરી લીધી છે, સિમ્બોલાઇઝ કરી દીધી છે. આપણે મેઇન તો ખાલી આલ્ફા અને 1 - આલ્ફા બાય 2 જોવાનું થશે. સો આલ્ફા બરાબર આપણે શું કરશું? હવે થિયરી છે ને એમાં મેં તમને જ્યારે ઓનલાઈન લેક્ચર કન્ડક્ટ કરાવ્યા હતા ત્યારે મેં તમને 1 - આલ્ફા ઇક્વલ ટુ 0 પોઈન્ટ ગીવન કીધું હતું લેવાનું, રાઈટ? એ રીતે બી તમે કરી શકો છો, બટ આમાં આપણે પર્સન્ટેજમાં કરેલું છે, પછી એને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરી નાખીએ છીએ. ક્લાસરૂમની મેથડ છે એ પણ સાચી છે અને આ મેથડ બી ટ્રુ છે. પ્રેક્ટિકલમાં આપણે પર્સન્ટેજમાં ફાઇન્ડ કરશું, અને જે થિયરી
પ્રેક્ટિકલ છે ક્લાસરૂમની એક્સરસાઇઝના સમ એમાં આપણે 1 માઇનસ આલ્ફા ઇક્વલ ટુ 0 પોઈન્ટ સમથિંગ વોટ એવર જે તમને ક્વેશ્ચનમાં આપેલું હોય એ આપણે લેતા હતા, રાઈટ. બે રીતે આલ્ફા અને આલ્ફા બાય 2 અને 1 માઇનસ આલ્ફા બાય 2 મેળવવાની પ્રોસેસ છે એ સેમ છે. ઓકે, 100% માંથી જેટલા ગીવન હોય 94% કોન્ફિડન્સ ઇન્ટરવલ એ આપણે સબસ્ટ્રેક્ટ કરીએ એટલે 6% બાકી રહેશે. પર્સન્ટેજની સાઇન રિડ્યુસ કરવા માટે આપણે ડિવાઈડ બાય 100 કરીએ તો આલ્ફા મળશે 0.06. પછી એ તમારી લોઅર લિમિટ મળી ગઈ, સોરી લોઅર ટેલ મળી ગયું. પછી અપર ટેલ માટે આપણે કરશું 1 માઇનસ આલ્ફા બાય 2. સો આફ્ટર સોલ્વિંગ 1 માઇનસ આલ્ફા બાય 2 અપર ટેલની વેલ્યુ મળશે આપણે 0.97. બરાબર છે. હવે બધા કોડ છે એ પરફોર્મ કરી નાખો. તો કે ભાઈ n છે એ 70, સિગ્મા સ્ક્વેર એટલે કે વેરિયન્સમાં 49 લીધા છે, એસડી કરવાનો છે આપણે ફાઇન્ડ, તો એમાં આપણે સ્ક્વેર રૂટ 49 નું લઈ લીધું તો એસડી મળી જાય અને પ્રિન્ટ કરાવીએ તો એ 7 થશે. એક્સ બારમાં આપણે વેલ્યુ સ્ટોર કરાવીએ 90.4. ટેબલ વેલ્યુ માટે ટેબ વેરિયેબલ લઈએ, એમાં ક્યુ નોર્મ છે એ આપણે ફંક્શનનો યુઝ કરશું કે જેમાંથી આપણે અપર ટેલની વેલ્યુ છે 0.97 એ પાસ કરશું, ટેબને પ્રિન્ટ કરાવશું એટલે ટેબલ વેલ્યુ મળી જશે 1.88. કાલે ડેમોન્સ્ટ્રેશનમાં આ જ એક્ઝામ્પલ મેં તમને સેમ કરાવેલું છે, એ જ છે. પછી લોઅર અને અપર એક વખત માઇનસ કરો એક વખત પ્લસ કરો, લોઅરને પ્રિન્ટ કરાવો અને અપરને પ્રિન્ટ કરાવો. બરાબર છે. ક્વેશ્ચન 1 જેવું જ ક્વેશ્ચન નંબર 2 છે. ફર્સ્ટ મેથડ Z test for sigma known. I will give you 2 to 3 minutes to perform it. Everyone do it right now. Start from n equal to 70. Fine. I hope so. You get the lower limit and upper limit in this question as an answer. Lower limit as a 88.82 and upper limit as a 91.97 something. Next question, question number 3. Okay, this is about sample size. Sample size find કરવાનું તમને કીધેલું છે. લાસ્ટ લાઈન આપેલી છે ક્વેશ્ચનમાં જે મેં સિલેક્ટ કરેલી છે. હાઉ લાર્જ એ સેમ્પલ શુડ યુ ટેક, એટલે તમારે એન્ડ ફાઇન્ડ કરવાનો છે. નાવ ચેપ્ટર નંબર 8 માં ટોટલ 4 મેથડ્સ છે, એમાંથી સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાનું તમને ખાલી 2 જ મેથડમાં આવે છે. આઈડિયા આપી દઉં તમને. ફર્સ્ટ મેથડ એટલે કે Z ટેસ્ટ ફોર સિગ્મા નોન, અને થર્ડ મેથડ એટલે કે Z ટેસ્ટ ફોર પ્રોપોર્શન. બરાબર છે. સેકન્ડ મેથડ છે ટી ટેસ્ટ વાળી, અને ફોર્થ મેથડ છે ચાઈ સ્ક્વેર ટેસ્ટ ફોર પોપ્યુલેશન વેરિયન્સ સિગ્મા સ્ક્વેર. એમાં સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાનું આવતું નથી. સો યુ હેવ ઓનલી 2 પોસિબિલિટી કે સેમ્પલ સાઇઝ છે એ આપણે ફર્સ્ટ મેથડમાં તેનો ડેટા આપેલો છે કે થર્ડ મેથડ માટેનો ડેટા આપેલો છે, એ જ ખાલી આપણે પહેલા તો ઇન્ટરપ્રિટ કરશું, રાઈટ. ઓકે, 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ તમને આપેલો છે, રાઈટ. Z આલ્ફા બાય 2 આપણે 95% લેવાનું, જેની ટેબલ વેલ્યુ થાય છે 1.96. આ ચારની તમને ટેબલ વેલ્યુ યાદ રહી શકતી હોય મોઢે તો યાદ રાખવાની ટ્રાય કરો. 80% માટે આવશે 1.628,
પછી 90% માટે આવશે 1.645, પછી 95% માટે આવશે 1.96, પછી 98% માટે આવશે 2.326 અને 99% માટે આવશે 2.576. મને આ પાંચની મોઢે યાદ છે, તમને યાદ રહી શકતી હોય તો રાખી શકો છો. સો 95%ની ટેબલ વેલ્યુ થશે 1.96. પછી આગળ આપણે ડેટામાં ઇન્ટરપ્રિટ કરીએ. આ મોર ધેન 25 યર્સ ઓલ્ડ કીધેલું છે તમને, બરાબર છે. ડોમેસ્ટિક જે ફ્લીટ છે, બરાબર છે, બોઈંગ એરપ્લેન્સ છે, એમાં 25 યર્સથી ઓલ્ડર પબ્લિક હોય એને એ એલાવ નથી કરતા, બરાબર છે. સો કેપિટલ ઈ તમારું માર્જિન ઓફ એરર છે એ આપણે લેશું 25, બરાબર છે. પછી આમાંથી તમારે પ્રોપોર્શન જેવું તો કંઈ એન અને એક્સ છે એ આપેલું નથી, તો હવે આપણે રહેવાનું થશે, ઉભા રહેજો, સોરી, કેપિટલ ઈ છે ને માર્જિન ઓફ એરર ઈ થશે તમારું 2, વિધિન 2 યર્સ કીધેલું છે, બરાબર છે. યોર એસ્ટિમેટ ટુ બી વિધિન 2 યર્સ, એટલે વિધિન 2 યર્સ છે, મીન્સ કે કેપિટલ ઈ માર્જિન ઓફ એરર થશે આપણું 2. અને અહીંયા જે આ આપેલું છે મોર ધેન 25 યર્સ ઓલ્ડ, એ થશે તમારો રેન્જ થશે, બરાબર છે, એ થશે તમારો રેન્જ. આમાં ડાયરેક્ટલી તમને છે ને પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્મા ડાયરેક્ટલી આપેલો નથી, બરાબર છે. તમને રેન્જ આપેલી છે 25. હવે આપણે એના કોડમાં જઈએ, એટલે કે આ ફર્સ્ટ મેથડ થશે ઝેડ ટેસ્ટ ફોર સિગ્મા નોન છે, બરાબર છે. સિગ્મા ડાયરેક્ટ નથી આપેલો, બટ આપણે એને ઇનડાયરેક્ટલી ડિરાઈવ કરવાનો થશે. તમને રેન્જ આપેલી છે અને ઝેડ ટેસ્ટ થશે, સેમ્પલ સાઇઝ થશે ઝેડ ટેસ્ટ ફોર સિગ્મા નોન ફર્સ્ટ મેથડ માટે. તો આ સિગ્મા છે એ આપણે આ રીતે ડિરાઈવ કરશું કે રેન્જ ડિવાઈડ બાય 4 કરીને, બરાબર છે. સો રેન્જની વેલ્યુ તમને આપેલી છે 25 ડિવાઈડ બાય 4 કરશું એટલે આપણે પોપ્યુલેશન વેરિયન્સ, પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્મા મળી જશે, વિચ ઇઝ 6.25. જે હિન્ટમાં લખેલું છે ને એ તમારે ક્યાંય સોલ્વ નથી કરવાનું આર સ્ટુડિયોમાં, એ પછી આપણે ત્યાં ડિક્લેર કરી દેશું, બરાબર છે, કે ભાઈ સિગ્મા આપણે લેવાના થશે ઇક્વલ ટુ 6.25. આ તો હિન્ટમાં જે લખેલું છે એના ઉપરથી આપણે પ્રોપરલી ડેટા ઇન્ટરપ્રિટેશન કરી શકીએ, બરાબર છે. પછી જ આપણે ઇનપુટ કોડનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટાર્ટ કરવાનું. પછી કેપિટલ ઈ આપેલા છે, માર્જિન ઓફ એરર 2, વિથિન 2 આપેલું છે. સેમ્પલ સાઇઝ આપણે ફાઇન્ડ કરવાનું ક્વેશ્ચનમાં પ્રોબ્લેમમાં પૂછેલું છે. આલ્ફા અને 1 - આલ્ફા બાય 2 લોઅર લિમિટ અને અપર લિમિટ ફાઇન્ડ કરી લઈએ. સો આલ્ફા માટે 100% માઇનસ ગિવન પર્સન્ટેજ, એટલે 100 - 95 કરીએ, 95% કોન્ફિડન્ટ તમને ક્વેશ્ચનમાં આપેલું છે. સો ફાઇનલી આપણે મળશે 5%. 5 ડિવાઈડ બાય 100 બાય રિડ્યુસિંગ ધ સાઇન ઓફ પર્સન્ટેજ, એટલે આલ્ફા મળી જાય 0.05. પછી અપર ટેલ માટે 1 - આલ્ફા બાય 2 પરફોર્મ કરશું, જે મળશે આપણે 0.975, બરાબર છે. હવે પ્રોસેસ આપણે ઇનપુટની સ્ટાર્ટ કરીએ. સિગ્મામાં ડાયરેક્ટ મેં મૂકી દીધા 6.25, જે મેં અહીંયા હિન્ટમાં ફાઇન્ડ કરેલા છે એ જ સિગ્માને હું પ્રિન્ટ કરાવું છું. ધેન આફ્ટર આઈ ડિક્લેર માર્જિન ઓફ એરર ઈ ઇક્વલ ટુ 2. ધેન આફ્ટર આઈ એમ પ્રિન્ટિંગ કેપિટલ ઈ. પછી ટેબલ વેલ્યુ જોઈ લઈએ આપણે એની, તો કે ભાઈ ટેબલ વેરિયેબલમાં આપણે ક્યુનોમ ફંક્શન સેટ કરશું કે જેમાંથી અપર ટેલની વેલ્યુ આપણે જે મળી હોય અહીંયા 1 - આલ્ફા બાય 2 માંથી, એને આપણે એમાંથી પાસ કરાવશું અને ટેબને પ્રિન્ટ કરાવશું, એટલે 1.95 સમથિંગ. મેં તમને મોઢે જ કહી દીધું કે ટેબલ વેલ્યુ 1.96 સમથિંગ કંઈક મળે છે, બરાબર છે. હવે આ ફોર્મ્યુલા છે એ સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. એકચ્યુઅલી ફોર્મ્યુલા એવું છે n ઇક્વલ ટુ ઝેડ આલ્ફા બાય 2 નો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા સ્ક્વેર હોલ ડિવાઈડ બાય કેપિટલ ઈ સ્ક્વેર. જો એને કઈ રીતે ટાઈપ કરેલું છે એ રીતે જ તમારે ટાઈપ કરેલું છે. ટેબલ વેલ્યુનો સ્ક્વેર, બરાબર છે, એટલે ઝેડ આલ્ફા બાય 2 નો સ્ક્વેર થઈ જશે. પછી ઇન્ટુ સિગ્માનો સ્ક્વેર, એટલે સિગ્મા પાવરની સાઇન અને 2,
એને ડિવાઈડ બાય કેપિટલ ઈ નો સ્ક્વેર, બરાબર છે. સો પછી n ને તમે પ્રિન્ટ કરાવો એટલે સેમ્પલ સાઇઝ છે એ મળી જાય છે 37 પોઈન્ટ સમથિંગ. સો બધા અહીંયા જે સિગ્મા ઇક્વલ ટુ 6.25 છે ત્યાંથી કોડ એક્ઝિક્યુટ કરો. 2 મિનિટ્સ સુધીનો તમને હું ટાઈમ આપું છું, બરાબર. મેજોરિટી આ બધો ડેટા તમારી ટેક્સ્ટ બુકમાંથી જ લીધેલો છે. એટલે કે આપણે જે થિયરીમાં જે આપણે સમની ફાઇલ છે એમાં આપણે આ બધા સમ છે એ ઓલરેડી પરફોર્મ કરી જ ગયા છે ઓનલાઈન સેશનમાં. Okay, fine. I hope so you complete sample size. Next question. ટૂંકમાં હજી આપણે બીજી ત્રીજી કે સેકન્ડ થર્ડ કે ફોર્થ મેથડમાં ગયા જ નથી. ક્વેશ્ચન 1 અને 2 હતો એમાં આપણે ફર્સ્ટ મેથડ છે ઝેડ ટેસ્ટ ફોર સિગ્મા નોન, એમાં કોન્ફિડન્સ ઇન્ટરવલ ફાઇન્ડ કર્યો અને થર્ડ ક્વેશ્ચન છે એમાં સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરી. મેં એ જ રીતે સિક્વન્સમાં બધો ડેટા છે અહીંયા ક્વેશ્ચન નંબર 1 થી 15 માં રાખેલો છે, બરાબર છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. ઓકે, આમાં તમને સિગ્મા ક્લિયરલી આપેલો છે. પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્મા નોન, બરાબર છે 22.50 અને માર્જિન ઓફ એરર તમને આપેલા છે કેપિટલ E2, બરાબર છે. દરેક 1 2 3 ક્વેશ્ચન તમને ફર્ધર એમાં પૂછેલા છે એ લોકોએ ક્વેશ્ચન 4 માં જ 1 2 3 ક્વેરી છે. દરેક 1 2 3 ક્વેરીમાં તમારે સેમ્પલ સાઇઝ શું થાય એ તમારે ફાઇન્ડ કરવાનું છે. બટ 1 2 3 જે 3 ક્વેરીઝ આપેલી છે એ ત્રણેયમાં કોન્ફિડન્સ ઇન્ટરવલ છે એ લોકોએ ચેન્જ કરેલો છે 90, 95 એન્ડ 99 રિસ્પેક્ટિવલી, રાઈટ. તો દરેકમાં આપણે સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાની છે. એટલે કે પ્રીવિયસ ક્વેશ્ચન નંબર 3 આપણે કર્યું સેમ્પલ સાઇઝ વાળું એના જેવું જ, બટ આમાં કોન્ફિડન્સ ઇન્ટરવલ દરેક 1 2 3 ક્વેરીમાં એને ચેન્જ કરેલો છે. એટલે હજી આ ફર્સ્ટ મેથડ જ છે સિગ્મા નોન, ઝેડ ટેસ્ટ ફોર સિગ્મા નોન, બરાબર છે. જોઈએ, ચાલો 1 બાય 1 ક્વેરી જોઈએ. પેલા તો આપણે અહીંયા હિન્ટમાં જે તે ડેટા તમને જેટલો આપેલો છે એ ડિસ્ક્રાઇબ કરી દીધેલો છે કે સિગ્મા 22.5 આપેલા છે, માર્જિન ઓફ એરર સિમ્બોલ થાય કેપિટલ E તમને 2 આપેલા છે. દરેક કેસમાં આપણે સેમ્પલ સાઇઝ સ્મોલ એન છે એ ફાઇન્ડ કરવાનું છે. પછી આપણે એ સિગ્માને અને માર્જિન ઓફ એરરને પ્રિન્ટમાં લઈ લીધા છે કે કેપિટલ E બરાબર 2 થાય અને એને આપણે પ્રિન્ટ કરાવીને ડિસ્પ્લે કરાવ્યું. સેમ વે સિગ્મા ઇક્વલ ટુ 22.5 લીધેલા છે, પછી સિગ્માને આપણે પ્રિન્ટ કર્યું અને એનું આઉટપુટ છે એ ડિસ્પ્લે થશે, બરાબર છે. પછી 1 2 3 ત્રણેય ક્વેરી છે એ આપણે 1 બાય 1 પરફોર્મ કરીએ. પહેલા અહીંયા સુધીનું કરી લ્યો તમે 22.5 સુધીનું, પછી ક્વેશ્ચન 1 માં તમને લઈ જાઓ.
કેપિટલ ઈ અને સિગ્મા છે એમાં વેલ્યુ સ્ટોર કરાવો ને એને પ્રિન્ટ કરાવી દો. 22.5 સુધી પહોંચી જાઓ બધા. ઓકે, હવે ફર્સ્ટ ક્વેરીથી આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેરીમાં તમને 90% કોન્ફિડન્ટ આપેલો છે, એના માટે તમારે સ્મોલ એન્ડ સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાની છે. તો પહેલા તો લોઅર ટેલ અને અપર ટેલ આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ કે ભાઈ આલ્ફા છે એ ફાઇન્ડ કરવું હોય તો 100% માઇનસ ગીવન પર્સન્ટેજ એટલે 90% ગીવન છે. સો એમાંથી મળશે આપણે ટોટલ 10%. પર્સન્ટેજની સાઇન રિડ્યુસ કરવા માટે ડિવાઈડ બાય 100 એટલે 0.10 મળે છે આલ્ફા લોઅર ટેલની વેલ્યુ. પછી અપર ટેલની વેલ્યુ માટે આપણે 1 માઇનસ આલ્ફા બાય 2 કરીએ. સો અપર ટેલ મળશે ફાઇનલી 0.95. સો નેક્સ્ટ પ્રોસેસ કે 90% કોન્ફિડન્સ ઇન્ટરવલ હોય તો લોગબુક મુજબ ટેબલ વેલ્યુ થાય 1.645. બરાબર છે. બટ આમાં તમારે ટેબલ વેલ્યુ છે એ ડિરાઈવ કરવી પડશે. ટેબ નામના વેરિયેબલમાં આપણે ક્યુ નોમ ફંક્શન છે એક્ઝિક્યુટ કરાવશું કે જેમાંથી અપર ટેલની વેલ્યુ છે એ આપણે એઝ એ આર્ગ્યુમેન્ટ પાસ કરાવશું અને ટેબમાં જે રિઝલ્ટ મળે એને આપણે પ્રિન્ટ કરાવશું. સો આપણી પાસે ટેબલ વેલ્યુ છે એ રેડીમેડ થઈ ગઈ. પછી સેમ્પલ સાઇઝનું ફોર્મ્યુલા ઝેડ આલ્ફા બાય 2 નો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા સ્ક્વેર હોલ ડિવાઈડ બાય કેપિટલ ઈ સ્ક્વેર. રાઈટ, એને આ રીતે તમારે ટાઈપ કરવાનું થાય અને એને પ્રિન્ટ કરાવો એટલે તમને સેમ્પલ સાઇઝ ફર્સ્ટ ક્વેશ્ચનની મળી જશે. ફર્સ્ટ ક્વેશ્ચન જે બધા અહીંયાથી બધા પરફોર્મ કરો પછી સેકન્ડ ક્વેશ્ચનમાં જાય. ઓકે, નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેરીમાં તમને 95% આપેલું છે. સો પહેલા આલ્ફાને આપણે સોલ્વ કરીએ તો કે 100% માઇનસ ગીવન પર્સન્ટેજ વેલ્યુ તો 95 એટલે 5%. 5 ડિવાઈડ બાય 100 એટલે પર્સન્ટેજમાંથી ડેટા તમારો ડેસિમલમાં કન્વર્ટ થઈ જાય. આલ્ફા મળશે 0.05. લોઅર ટેલની વેલ્યુ મળી ગઈ. ધેન આફ્ટર અપર ટેલ માટે આપણે 1 માઇનસ આલ્ફા બાય 2 કરીએ. સો અપર ટેલ મળશે આપણે 0.975. Then again we go with the same code that we have done in first query, right? અહીંયા ખાલી તમારે અપર લિમિટ છે એ ફર્સ્ટ ક્વેરીમાં 0.95 પાસ કર્યા હતા એના બદલે 0.975 પાસ કરવાના થાય. બરાબર છે. અને બાકીની જે ફોર્મ્યુલાની ને પ્રોસેસ છે એ સેમ. સો તમે અહીંયાથી પરફોર્મ કરી નાખો બધા. સેમ્પલ સાઇઝનું ફોર્મ્યુલા ટાઈપિંગ ને વોટ એવર પ્રોસેસ છે એ સેમ રહેશે. ટેબલ વેલ્યુ આમાં પાછી ચેન્જ થઈ જશે. અહીંયાથી બધા પરફોર્મ કરો, સિલેક્ટ કરેલું છે ત્યાંથી. આ ડેમો ફાઇલમાં નહોતું સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાનું, બરાબર છે. એમાં ખાલી મેં કોન્ફિડન્સ ઇન્ટરવલનું જ એક્સપ્લેન કરેલું છે. ફાઇનલ આન્સર બધાને સેમ્પલ સાઇઝનો આવશે 486 પોઈન્ટ સમથિંગ, રાઈટ. થર્ડ ક્વેરીમાં તમને કોન્ફિડન્સ ઇન્ટરવલ આપેલો છે 99%. સો પહેલા તો લોઅર ટેલ ફાઇન્ડ કરવા માટે આલ્ફા ફાઇન્ડ કરવા માટે આપણે 100% માઇનસ ગીવન ડેટા વેલ્યુઝ પર્સન્ટેજની. સો એમાં તમને મળશે 1%. પછી પર્સન્ટેજની સાઇન રિડ્યુસ કરવા માટે આપણે ડિવાઈડ બાય 100 કરશું તો આલ્ફા મળશે 0.01 લોઅર ટેલ. અપર ટેલની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે
1 માઇનસ આલ્ફા બાય 2, રાઈટ. સો અપર ટેલની વેલ્યુ મળશે તમને 0.995. નાવ કોડ રિમેઇન સેમ. અહીંયા જસ્ટ તમારે એક ચેન્જ કરવાનો છે અપર ટેલની વેલ્યુ. એટલે ટેબલ વેલ્યુ મળશે તમને 99% કોન્ફિડન્સ ઇન્ટરવલ માટે 2.575 સમથિંગ. બરાબર છે. બાકી સેમ્પલ સાઇઝનું ફોર્મ્યુલા પણ સેમ અને એને પ્રિન્ટ કરાવો એટલે તમને ફાઇનલી એની સેમ્પલ સાઇઝનો આન્સર છે એ મળી જાય. અહીંયાથી બધા પરફોર્મ કરો જે સિલેક્ટ કરેલું છે ત્યાંથી. સેમ્પલ સાઇઝનો બધાને આન્સર આવશે 839 point something. So this is about fourth question. In that we learn how to calculate sample size for the first method, z test for sigma known, right? Question number 5 માં જાય. ઓકે, અગેન ક્વેશ્ચન નંબર 5 છે. એમાં બી આપણે સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાનું 1 2 3 ક્વેરીઝમાં તમને પૂછેલું છે. બટ પહેલા આપણે જે ગ્લોબલ ડિક્લેરેશન કરેલું છે ફર્સ્ટ પેરેગ્રાફમાં એમાંથી ડેટા ઇન્ટરપ્રિટ કરી લઈએ કે મીન છે એ તમને આપેલો છે 19,000 એક્સ બાર. બટ એક્સ બારની આપણે ક્યાંય ફોર્મ્યુલામાં જરૂરત જ નહીં પડે સેમ્પલ સાઇઝના ફોર્મ્યુલામાં. સો નો નીડ ટુ કન્સિડર ઇટ, રાઈટ, ભલે આપેલું હોય. પછી પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે સિગ્મા. સિગ્મા નોન, બરાબર છે, એટલે ફર્સ્ટ મેથડ થઈ ગઈ. 9400 એની વેલ્યુ આપેલી છે. દરેકમાં તમારે 95% કોન્ફિડન્સ યુઝ કરવાનો છે, રાઈટ. એટલે કે આપણે આલ્ફા અને 1 માઇનસ આલ્ફા બાય 2 એક વખત કેલ્ક્યુલેટ કરી લેશું ને તો એ બધામાં 1 2 3 બધામાં ચાલશે. બટ કેપિટલ ઈ છે ને એ તમને 1 2 3 ક્વેરીમાં દરેકમાં ચેન્જ કરીને આપ્યું છે. ફર્સ્ટમાં કેપિટલ ઈ માર્જિન ઓફ એરર 1000 આપેલું છે, સેકન્ડમાં 500 આપેલું છે અને થર્ડમાં કેપિટલ ઈ 200 આપેલું છે, રાઈટ. સો હું તમને ડિફરન્સ ક્લિયર કરાવી દઉં. ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5 માં શું ડિફરન્સ હતો? ક્વેશ્ચન 4 માં છે ને એને માર્જિન ઓફ એરર એક જ રાખ્યું હતું, કેપિટલ ઈ બરાબર 2. જ્યારે આમાં 1 2 3 ક્વેરી છે ને એમાં કેપિટલ ઈ દરેકમાં ચેન્જ કરે છે, બરાબર છે. જ્યારે ફોર્થ ક્વેશ્ચનમાં કોન્ફિડન્સ ઇન્ટરવલ છે ને એ 1 2 3 ક્વેરીમાં એને ચેન્જ કર્યું હતું, જ્યારે આમાં એને 95% 1 2 3 ક્વેરી માટે ફિક્સ કરી દીધું છે, રાઈટ. This is the difference between previous question number 4 and current question number 5. Otherwise સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાનું પ્રોસેસ અને જે તે એની જે ફોર્મ્યુલેટિક પ્રોસેસ છે એ બધી સેમ ટુ સેમ જ રહેશે. So we directly move to the question number 5 code. હિન્ટમાં પહેલા ડિસ્ક્રાઇબ કરી દઉં જે તમને ગ્લોબલી ફર્સ્ટ પેરેગ્રાફમાં આપેલું છે કે સિગ્મા લેવાના થશે 9400. સેમ્પલ સાઇઝ દરેક કેસમાં આપણે ફાઇન્ડ કરવાની છે અને લોઅર ટેલ અને અપર ટેલ એક વખત ફાઇન્ડ કરીને મૂકી દીધું મેં, પછી 1 2 3 બધામાં ચાલશે, બરાબર છે. 95% આપેલું છે એટલે 100 માઇનસ 95 કરીએ આપણે. સો 5%, 5 ડિવાઈડ બાય 100 તો આલ્ફા મળશે આપણે 0.05 લોઅર ટેલની વેલ્યુ. અપર ટેલ માટે આપણે 1 માઇનસ આલ્ફા બાય 2 કરવાનું થાય. સો અપર ટેલની વેલ્યુ મળશે આપણે 0.975, બરાબર છે. દરેકમાં ટેબલ વેલ્યુ છે એ ક્યુ નોમમાંથી આપણે 0.975 જ પાસ કરવાની થાય. સો હવે આપણે એનું ઇનિશિયલ સ્ટેપ છે એ સ્ટાર્ટ કરીએ કે સિગ્મા આપેલા છે 9400 એટલે સિગ્માને આપણે પ્રિન્ટ કરાવી દીધા, રાઈટ. નાઉ વી સ્ટાર્ટ ફ્રોમ ક્વેરી નંબર 1. એમાં કેપિટલ ઈ તમને 1000 આપેલો છે એટલે કેપિટલ ઈ ને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ 1000 લઈને.
પછી ટેબલ વેલ્યુ જોવા માટે ક્યુ નોમ ફંક્શનનો યુઝ કર્યો 0.975 અપર ટેલની વેલ્યુ એમાંથી આપણે એઝ એ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી તો ટેબલ વેલ્યુ મળી ગઈ આપણે 1.95 સમથિંગ. પછી સેમ્પલ સાઇઝના ફોર્મ્યુલાનો યુઝ કર્યો અને એનને આપણે પ્રિન્ટ કરાવ્યું એટલે સેમ્પલ સાઇઝ મળવી જોઈએ 339.4313. એટલે તમે બધા અહીંયાથી આટલું પરફોર્મ કરી નાખો, જેટલું સિલેક્ટ કરેલું છે એટલું પરફોર્મ કરી નાખો. પછી સેકન્ડ ક્વેરીમાં આપણે આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ ક્વેરી નંબર 2. એમાં માર્જિન ઓફ એરર કેપિટલ E 500 આપેલા છે. સો ધેટ્સ વાય વી ટેક કેપિટલ E equal to 500. Then after print E we get 500 વેલ્યુ. ટેબલ વેલ્યુનું અગેન સેમ ટુ સેમ રહેશે બીકોઝ અપર ટેલ આપણે ફિક્સ રાખવાની છે 95% માટે થશે 0.975. Then after we type સેમ્પલ સાઇઝ ફોર્મ્યુલા, બરાબર છે, અને સેમ્પલ સાઇઝને પ્રિન્ટ કરાવો એટલે આઉટપુટ મળશે 1357.725. એટલે આ સેકન્ડ નંબરનું જેટલું મેં સિલેક્ટ કરેલું છે એ સેકન્ડ નંબરની ક્વેરી બધા પરફોર્મ કરો. ઓકે, નેક્સ્ટ થર્ડ ક્વેરી. એમાં માર્જિન ઓફ એરર કેપિટલ E 200 આપેલા છે. ટેબલ વેલ્યુનું જે પ્રોસેસ છે એ રિમેઇન સેમ. સેમ્પલ સાઇઝનું જે ફોર્મ્યુલા છે રિમેઇન સેમ. સો જસ્ટ ડુ ઇટ. થર્ડ ક્વેરી એવરીવન. Fine. So here I complete up to question number 5. ફર્સ્ટ મેથડ આપણે ક્વેશ્ચન અપ ટુ ક્વેશ્ચન 1 to 5 માં આપણે ફર્સ્ટ મેથડ જોઈ Z ટેસ્ટ ફોર સિગ્મા નોન. એમાં કોન્ફિડન્સ ઇન્ટરવલ આવી ગયો અને એની સેમ્પલ સાઇઝ બી આવી ગઈ. હવે આપણે ક્વેશ્ચન નંબર 6 થી સેકન્ડ મેથડ છે ટી ટેસ્ટ એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. એમાં તમને સિગ્મા છે એ આપેલો નહીં હોય, બરાબર છે, સિગ્મા અનનોન એટલે ટી ટેસ્ટ થઈ ગઈ. તો સેમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન એસ છે એ આઈધર ડાયરેક્ટલી આપેલો હશે. જો એસ ડાયરેક્ટલી ના આપેલો હોય તો એક્સઆઈ ના ફોર્મમાં
નંબર ઓફ ડેટા વેલ્યુઝ તમને આપેલી હશે એનો યુઝ કરી અને આપણે ચેપ્ટર નંબર 3 ના ફોર્મ્યુલા મુજબ જેમ SD સ્ટાન્ડર્ડ ડેવિએશન S ફાઇન્ડ કરીએ છીએ એ રીતે આપણે ફાઇન્ડ કરવાનો થાય. બટ આમાં તો આપણે ડાયરેક્ટલી SD ઇક્વલ ટુ ડાયરેક્ટ કરી શકશું. બરાબર છે? SD ફંક્શનનો યુઝ કરીને ડાયરેક્ટલી એનો S છે એ ફાઇન્ડ કરી શકશું. જોઈએ ક્વેશ્ચન નંબર 6 ટી ટેસ્ટ સ્ટાર્ટ થાય છે. સેકન્ડ મેથડ કે જેમાં સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાનું આવતું નથી. બરાબર? ખાલી આમાં કોન્ફિડન્સ ઇન્ટરવલ જ હશે. ડેટા વેલ્યુઝ તમને આપેલી છે ટોટલ 9. બરાબર છે? અને 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ ફાઇન્ડ કરો એવું કીધું છે. એટલે ફોર્મ્યુલા થશે એનું x બાર પ્લસ માઇનસ ટી આલ્ફા બાય 2 s અપોન √n. બરાબર છે? એટલે સેમ્પલ સાઇઝ n તરીકે લેશું આપણે. નંબર ઓફ ડેટા વેલ્યુઝ કેટલી આપેલી છે? તો કે ભાઈ 9. પછી x બાર છે એ આમાં નથી આપેલો, એ આપણે ફાઇન્ડ કરવો પડશે. બરાબર છે? અને ટેબલ વેલ્યુ જોવા માટે આપણી પાસે જે ફોર્મ્યુલા છે x બાર પ્લસ માઇનસ ટી આલ્ફા બાય 2 ઇન્ટુ s અપોન √n, એમાં ટેબલ વેલ્યુ જોવા માટે આપણે ટી ટેસ્ટમાં ડિગ્રી ઓફ ફ્રીડમ યુઝ કરશું n-1. બરાબર છે? કાલે ટી ટેસ્ટના 1-2 ક્વેશ્ચન છે એ ડેમોન્સ્ટ્રેશન ફાઇલમાં આપણે જોયા હતા. એ મુજબ જ પરફોર્મ કરવાનું છે, કાંઈ નવું નથી. જોઈએ ક્વેશ્ચન નંબર 6 નો કોડ. ફર્સ્ટ થિંગ પહેલા સમજાવી દઉં છું, પછી રન કરવા માટે ટાઈમ આપીશ. સો એવરીબડી કીપ ફોકસ ઓવર હિયર. એક્સ નો એક વેક્ટર બનાવ્યો કે જેમાંથી જે તે ડેટા વેલ્યુઝ તમને આપેલી છે એ આપણે પાસ કરાવીએ છીએ. પછી એક્સ ને પ્રિન્ટ કરાવીએ છીએ કે આટલી ડેટા વેલ્યુ અમને ગીવન ક્વેશ્ચનમાં. પછી રિઝલ્ટ નામનો એક વેરિયેબલ લેશું જેમાં આપણે ટી ટેસ્ટ પરફોર્મ કરવાની છે. એટલે ટી ડોટ ટેસ્ટ છે એ ડિક્લેર કરશું કે જેમાંથી આપણે પેરામીટર્સ પાસ આઉટ કરાવશું. એક્સની વેલ્યુ, એક્સમાં જે વેક્ટર હોય એ વેલ્યુઝ, અને કોન્ફ ડોટ લેવલથી આપણે સેટ કરશું કોઈનો જે તે કોન્ફિડન્સ ઇન્ટરવલ તમને જે ક્વેશ્ચનમાં આપેલો હોય એ, વિચ ઇઝ ગીવન 95%. એટલે આપણે એને એઝ એ 0.95 ડિક્લેર કરી દેશું. પછી આપણે રિઝલ્ટને પ્રિન્ટ કરાવશું. તો આફ્ટર પ્રિન્ટિંગ રિઝલ્ટ આઉટપુટ તમને આટલું બધું મળશે. બરાબર છે? એમાં એને પી વેલ્યુ ગણી દીધી, ડિગ્રી ઓફ ફ્રીડમ એની મેળે કાઉન્ટ કરી લીધી. બરાબર છે? અને એની તમને લોઅર લિમિટ અપર લિમિટે કાઉન્ટ કરીને આપી દીધી, અને એક્સ બારે એને એની મેળે ઓટોમેટિક કાઉન્ટ કરીને આપી દીધું. પછી આપણે ખાલી જોતું હોય એમાંથી કોન્ફિડન્સ ઇન્ટરવલ પ્રિન્ટ કરાવવા માટે તો આપણે આ કોડનો યુઝ કરશું, રિઝલ્ટ ડોલરની સાઇન conf ડોટ ઇન્ટ. બરાબર છે? તો એમાં એની લોઅર લિમિટ અને અપર લિમિટ આપશે, એઝ વેલ એઝ આઉટપુટમાં તમને એનો કોન્ફિડન્સ ઇન્ટરવલ કેટલો લેવાનો છે જે આપણે ક્વેશ્ચનમાં ઓલરેડી આપી જ દીધો છે એ બી તમને આઉટપુટમાં ડિસ્પ્લે કરશે 0.95. બરાબર છે? સો નાવ યુ ઓલ પરફોર્મ એન્ટાયર ક્વેશ્ચન નંબર 6. બ્લુ કલરની લાઇનમાં જેટલું દેખાય છે એ જ તમારે એઝ એ ઇનપુટ તરીકે કોડ ટાઈપ કરવાનો છે. બરાબર? અહીંયાથી બધા સ્ટાર્ટ કરો. દોઢ વાગે આપણે વોશરૂમ ગયા હોય, કોલેજમાંથી બધા નીકળી ગયા હોય, હે જોશીભાઈ, એમાં 1:30 વાગે વોશરૂમ ગયા હોય અને કોલેજમાંથી બધો સ્ટાફ નીકળી ગયો હોય ને આપણા ખીચામાં મોબાઈલ ખીચામાં પડ્યો હોય, પણ દુર્ભાગ્યે આમાં બેટરી ન હોય, મોબાઈલ સ્વિચ ઓફ હોય. માળા કરવાની બીજો માળા હું યા બફાઈ જાય.
Okay, 6th chapter I think you all have complete. Next question number 7. Again we do second method, t-test. Sample size n equal to 12 is given, right? xi data values તમને 12 આપેલી છે. 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ તમારે ફાઇન્ડ કરવાનો છે, રાઈટ? આના જેવું જ થયું, આમાં 95% જ હતો. આમાં ડેટા વેલ્યુઝ 9 આપી હતી, એના બદલે આમાં તમને 12 આપેલી છે, રાઈટ? અને એક્સ બાર પોઈન્ટ એસ્ટિમેશન એ બી તમારે ફાઇન્ડ કરીને કહેવાનું છે. તો સેમ એપ્રોચ, સેમ કોડ, સેમ પ્રોસેસ, નથિંગ ન્યુ ઇન ધેટ. સમજાવી દઉં પછી રન કરજો. એક્સ નો પહેલા તો વેક્ટર બનાવો, એક્સ ને પ્રિન્ટ કરાવો, એટલે જે ડેટા વેલ્યુઝ તમને ક્વેશ્ચનમાં આપેલી છે એ આપણે હાઇલાઇટ કરી દેશું. પછી રિઝલ્ટ નામનો એક વેરિયેબલ લ્યો, જેમાં આપણે ટી ડોટ ટેસ્ટ ફંક્શન ઓપરેટ કરશું. એમાં આર્ગ્યુમેન્ટ તરીકે આપણે પહેલા તો એક્સ ને પાસ કરાવશું, પછી કોન્ફ ડોટ લેવલ એટલે કે કોન્ફિડન્સ ઇન્ટરવલ કેટલો આપેલો છે એ સેટ કરશું, વિચ ઇઝ 0.95. રિઝલ્ટને પ્રિન્ટ કરાવશું એટલે આટલું બધું તમને આઉટપુટ છે એ તમને સમરી તરીકે ડિસ્પ્લે કરશે. પછી ખાલી આપણે કોન્ફિડન્સ ઇન્ટરવલ જોતો હોય તો રિઝલ્ટ ડોલરની સાઇન કોન્ફ ડોટ ઇન્ટરવલનો યુઝ કરશું, એટલે આપણે લોઅર લિમિટ અને અપર લિમિટ સેપરેટલી પ્રિન્ટમાં ડિસ્પ્લે કરશે. અને એનો કોન્ફિડન્સ ઇન્ટરવલ એ તમને ત્યાં જે ક્વેશ્ચનમાં આપેલો છે એ બતાવશે. પી વેલ્યુ છે એ ઓલરેડી આપણે મળી જ ગઈ છે સમરીમાં, બટ અગેઇન આમાં તમને કીધેલું છે કે પોઈન્ટ એસ્ટિમેટ વેલ્યુ ક્વેશ્ચનમાં સેપરેટલી જોતી હોય સપોઝ, તો આ રીતે રિઝલ્ટ ડોલરની સાઇન પી ડોટ વેલ્યુ કરાવી એટલે જે પી વેલ્યુ છે એ અહીંયા જે આપણે મળે છે સમરીમાં એ જ તમને અગેઇન અહીંયા સેપરેટલી ડિસ્પ્લે કરશે, રાઈટ? સો પરફોર્મ ક્વેશ્ચન નંબર 7 એવરીવન. Okay, I think you all complete question number 7. Okay, last question for today's session. Total 15 question છે, question 8 સુધી આપણે આજે કમ્પ્લીટ કરી લઈએ એટલે ઓલમોસ્ટ 50% આ ફાઇલ ફિનિશ થઈ જાય. રિમેનિંગ question number 9 onwards I will continue tomorrow, right? So question number 8 માં તમને કોન્ફિડન્સ ઇન્ટરવલ 99% આપેલું છે. હવે દરેકમાં તમે જોઈ શકો છો કે ક્યાંય સિગ્મા ડાયરેક્ટ નથી આપેલો, રાઈટ? એક્સઆઈ ડેટા વેલ્યુસ જ તમને આપેલી છે ખાલી, બરાબર છે? એટલે ઓટોમેટિક આપણે એને ટી ટેસ્ટ કહી શકશું, બરાબર છે? સેમ્પલ સાઇઝ તમને આમાંથી મળશે, કેટલા સેમ્પલ આપેલા છે ટેબલમાં, 17. n equal to 17 નંબર ઓફ ડેટા વેલ્યુઝ તમને આપેલી છે, બરાબર છે? અને કોન્ફિડન્સ ઇન્ટરવલ 99%. સો ક્વેશ્ચન 5 અને 6 માં તમે જે પરફોર્મ ક્વેશ્ચન નંબર 6 અને 7 માં તમે જે કોડ પરફોર્મ કર્યો
અગેન સેમ કોડ જ આવશે ક્વેશ્ચન નંબર 8 માં. પહેલા તો એક્સપ્લેન કરી દઉં પછી રન કરજો. એક્સ નો એક વેક્ટર બનાવો, એક્સ ને પ્રિન્ટ કરાવો એટલે જે તે ડેટા વેલ્યુઝ છે ક્વેશ્ચનમાં આપેલી છે આપણે અહીંયા મળી જશે. પછી રિઝલ્ટ વેરિયેબલ લ્યો, એમાં ટી ડોટ ટેસ્ટ ફંક્શન છે એ કોલ કરાવો. એમાં એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે પહેલા એક્સ વેક્ટર આપણે પાસ કરાવશું. પછી કોન્ફિડન્સ ડોટ લેવલ જે તમને કોન્ફિડન્સ ઇન્ટરવલ ક્વેશ્ચનમાં આપેલો હોય 99% એને ત્યાં ડિક્લેર કરી દો 0.99. રિઝલ્ટને પ્રિન્ટ કરાવો એટલે એ સમરી તરીકે તમને આઉટપુટમાં અહીંયા સુધીની વેલ્યુ છે એ આપશે. આપણે ખાલી સેપરેટલી કોન્ફિડન્સ ઇન્ટરવલ જોતો હોય તો રિઝલ્ટ ડોલરની સાઇન conf ડોટ ઇન્ટ કરશો એટલે તમને લોઅર લિમિટ અપર લિમિટ સેપરેટલી આપશે અને કોન્ફિડન્સ ઇન્ટરવલ જેટલો તમને ક્વેશ્ચનમાં મેન્શન કરેલો છે એ બી સેપરેટલી કાઉન્ટ કરીને આપી દેશે. રાઈટ. સો નાવ યુ ઓલ ડુ ક્વેશ્ચન નંબર 8. Fine. So up to question number 8 we complete. Question number 9 onwards I will continue tomorrow, right? After 5 or 10 minutes, Bipin sir will continue his session. Bye bye everyone. Have a nice day.